નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય અંગ્રેજી એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, જે ખાસ કરીને જે દ્વિતીય પરીક્ષા માટે એટલે કે 2026 માટે, બરાબર, એનો સેક્શન ઈ એમાં જે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર વાળો જે ક્વેશ્ચન છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ. આની અંદર ટોટલ 6 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર છે અને તમારે બીજો મેઇન ફાયદો એ છે કે જો તમારે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર લખવું હોય તો એ પણ લખી શકો છો અને સાથે સાથે તમને એની અથવાની અંદર છે ઈ મેલ આવશે. શું આવશે? મેલ. એટલે તમારે પિક્ચર વિશે 10 વાક્ય લખવું હોય તો એ પણ લખી શકો છો અને જો તમારે મેલ લખવું હોય તો ઈ ક્વેશ્ચન પણ તમે લખી શકો છો. અને બીજું, જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો અમારા WhatsApp નંબર છે 7862884436. આમાં તમે હાઈ નો મેસેજ કરી તમારું ધોરણ લખી અને તમે WhatsApp ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો. ચાલો તો હવે આપણે જોશું પિક્ચર ડિસ્ક્રાઇબ. 16મો ક્વેશ્ચન છે અસાઇનમેન્ટ ની અંદર કે ડિસ્ક્રાઇબ ધ ફોલોઇંગ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. બરાબર, એટલે કે આની અંદર તમને પિક્ચર ની અંદર એક જ ફોટો આપવામાં, એક જ પિક્ચર આપવામાં આવશે. બરાબર, કેમ કે આની અથવામાં તમને ઈમેલ આપેલો હશે. બરાબર, એટલા માટે તમને એક જ પિક્ચર આપવામાં આવશે અને 5 માર્ક ની અંદર પૂછાતું હોય છે, તમે જોઈ શકો છો. એકવાર તો તમારે એ નક્કી કરવું પડે છે કે પિક્ચર છે એ કોના વિશે છે. તો અહીં તમે જોઈ શકો છો સ્કૂલનું બિલ્ડિંગ છે, આ એનું મેદાન છે, એમાં અમુક છોકરા અહીંયા ઓટલા ઉપર બેઠા છે, અમુક સાયકલ ચલાવી રહ્યા છે, અમુક ચોપડી વાંચી રહ્યા છે, અમુક અહીંયા વિવિધ રમતો રમી રહ્યા છે જેમ કે વોલીબોલ, લસરપટ્ટી માં લસરી રહ્યા છે અને અહીંયા જે બે વિદ્યાર્થીઓ છે ઝાડ નીચે બેસી અને નાસ્તો પણ કરી રહ્યા છે. બરાબર, ચાલો જોશું આના વાક્ય. 10 જ વાક્ય આપણે અહીં લીધા છે કે the picture shows a school campus with many students. બીજું, some students are sitting under a tree and talking happily. ત્રીજું, one boy is standing near them and smiling. ચોથું, in the playground a few students are riding their bicycles. પાંચમું છે on the right side some children are playing on the slide and swing. છઠ્ઠું, a group of students is playing volleyball near the net. સાતમું, the two girls are sitting on the ground and doing their homework. આઠમું, behind them we can see a big school building with many classrooms. નવમું, all the students look active, cheerful and busy in different activities. દસમું છે the whole scene shows a joyful and lively school environment. બરાબર, આ સિવાયના પણ તમારે જો વાક્ય લખવો હોય તો તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. બરાબર, તમારી ભાષામાં. ચાલો નેક્સ્ટ જોશું. બીજું પિક્ચર છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આપણે જે ખાસ કરીને તમારો સૌથી મનપસંદ તહેવાર હશે મારા મત મુજબ દિવાળી, એનું પિક્ચર છે કે ભાઈ બાળકો છે એ ઘર આંગણે છે એ વિવિધ પ્રકારના ફટાકિયા ફોડી રહ્યા છે, અમુક રંગોળી કરી રહ્યા છે, અમુક એને જોઈ રહ્યા છે. બરાબર, અને અહીંયા તમે જોઈ શકો છો કે મમ્મી છે એ સરસ રીતે ઘરનું આંગણું અને જે બહાર છે દિવાલ, બરાબર, એને દીવડાથી પ્રગટાવી અને શણગારી રહ્યા છે. તો ચાલો આના વાક્ય જોઈ લેશું આપણે. પેલું છે the children are celebrating Diwali. બીજું, a girl is holding a sparkler. ત્રીજું, a boy is lighting a firecracker. ચોથું, firecracker એટલે ફટાકિયા. ચોથું છે two girls are making a rangoli. પાંચમું, many diyas are kept on the railing. છઠ્ઠું, a woman is standing at the door. સાતમું, a lantern is hanging outside the house. આઠમું છે the children look happy. નવમું છે fireworks are shining all around. દસમું, it is a bright and joyful night. બરાબર, ચાલો નેક્સ્ટ જોશું. ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કેવાનું વાક્ય છે તો તમે જોઈ શકો છો ગાર્ડન નું વાક્ય છે. બરાબર, આની અંદર શું શું દેખાઈ રહ્યું છે તો કે ભાઈ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, આ બે બાળકો છે
એ દડેથી રમી રહ્યા છે. અહીંયા એક ગલુડિયું પણ છે. અહીંયા સૂર્ય છે બરાબર, એ તમે જોઈ શકો છો બરાબર. પછી અહીંયા ઝાડ નીચે એક છોકરી છે એ પુસ્તક વાંચી રહી છે બરાબર. એ જ રીતે એક છોકરી છે એ અહીંથી તમે જોઈ શકો છો ફૂલડા કલેક્ટ કરી રહી છે. અને અહીંયા થોડોક નાસ્તો પણ પડેલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો તો હવે આપણે આના વાક્ય જોઈ લેશું. પેલું છે the children are playing in the park. બીજું two boys are playing football. ત્રીજું છે a girl is running happily. ચોથું another girl is picking flowers. પાંચમું a man is sitting on a bench. છઠ્ઠું the man is reading a book. સાતમું છે the birds are flying in the sky. આઠમું the sun is shining brightly. નવમું there are many trees in the park. દસમું છે a picnic basket is kept on the grass. બરાબર, તો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કેવાનું પિક્ચર છે તમે જોઈને જ ખબર પડી જશે. ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયનું પિક્ચર છે બરાબર. એની અંદર શું શું છે તો જોઈએ આપણે. કે આની અંદર તમે જોઈ શકો છો વિવિધ પ્રાણીઓ છે એ કૂદી રહ્યા છે. અહીંયા નાની છોકરી, એના મમ્મી અને એના ભાઈ પણ અહીં જોઈ રહ્યા છે આ બધું. આ સ્ત્રી સાથે એના બે બાળકો છે. અહીંયા તમે જોઈ શકો છો કે અમુક વ્યક્તિઓ છે હાથીની સવારી કરી રહ્યા છે. આ છે એને જોઈ રહ્યા છે. અહીંયા હિપ્પો છે એ અંદર ઊભો છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે વાઘ છે એ ઊભો છે બરાબર. આ પાંજરાની અંદર સિંહ છે. અને આ વાંદરાની અંદર તમે જોઈ શકો છો કે વાંદરાઓ છે શાંતિથી રમી રહ્યા છે, કૂદી રહ્યા છે. એક વાંદરો કેળું ખાઈ રહ્યો છે બરાબર. તો ચાલો એના વાક્ય જોઈ લેશું આપણે. પેલું છે the people are visiting a zoo. Many monkeys are playing in cage. A lion is standing inside its cage. A tiger is walking in another cage. Two elephants are walking near the visitors. છઠ્ઠું છે children are watching the animals. સાતમું છે zookeeper is guiding the people. આઠમું છે some people are standing near the pond એટલે કે નાનું જે તળાવ હોય છે. નવમું છે a crocodile is resting in the pond. દસમું છે everyone looks excited to see the animals. તો આ રીતે જે આપણે zoo વિશે વાક્ય પણ વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ બરાબર. ચાલો નેક્સ્ટ જોશું એના પછીનું પાંચમું બરાબર. કે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમને કોનો પિક્ચર કોનો ફોટો આપેલો છે. તો તમે સરળતાથી જોઈ શકો છો કે આ છે ને સાહેબ ઈ બસ સ્ટેશનનો ફોટો છે. કોનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે બસ સ્ટેશનનો ફોટો છે બરાબર. ચાલો બસ સ્ટેશનમાં તમે જોઈ શકો છો ઘણી બધી બસ છે બરાબર. ઈ અહીંયા ઊભી છે. અહીંયા ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન છે. આ ફેરિયાઓ છે કંઈક વેચી રહ્યા છે. અહીંયા મુસાફરો બેઠા છે. આ ભિખારી છે અહીં ભીખ માંગી રહ્યો છે બરાબર. અહીંયા પણ જો લાઈનમાં બધા ઊભા છે બરાબર. એ જ રીતે અહીંયા ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછની બારી છે બરાબર. અને આ બસ સ્ટેશન બોર્ડ મારેલું છે બરાબર. આ કુલી છે એ સામાન લઈને જઈ રહ્યો છે બરાબર. ચાલો એના વાક્ય જોશું. પેલું છે many people are waiting at the bus station. Several buses are parked in the station. Some people are standing in a long queue. A man is carrying a bag on his shoulder. A vendor is selling snacks to the passenger. A few people are sitting on the bench. Some passengers are talking to each other. A conductor is helping people near the bus. A child is walking near the buses. The bus station is very crowded. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. નેક્સ્ટ અને લાસ્ટ પિક્ચર છે આપણે આજના વિડીયોનું બરાબર. આ છે તો એક નદી છે સુંદર મજાનું આપણે ગામડાની એક નદી છે. બળદગાડું જઈ રહ્યું છે. અહીંયા સ્ત્રીઓ છે કપડાં ધોઈ રહી છે. અહીંયા જે એક માણસ નાહી રહ્યો છે. અહીંયા બે છોકરાઓ તરી રહ્યા છે. આ સ્ત્રી છે એ ઘડામાંથી પાણી ભરી રહી છે. આ સ્ત્રીઓ બંને છે એ પાણીના ઘડા ભરીને જઈ રહ્યો છે. અહીંયા ઝાડવા છે. અહીંયા થોડાક મકાન છે. પછી અહીંયા છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ભાઈ છે એના બળદ એના ગાયને નવડાવી રહ્યો છે. આ એના ભેંસને નવડાવી રહ્યો છે બરાબર.
ચાલો એના વાક્ય જોઈ લઈએ. Many people are at the river. Some women are washing clothes near the steps. એટલે કે પગથિયાની બાજુમાં. A boy is playing in the water. Another boy is swimming in the river. A man is bathing his cow. Another man is riding a buffalo in the river. Some children are standing near the water. A few people are walking on the path above. There are trees in small houses in the background. The river looks busy with many activities. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે સેક્શન ઈ હતો એમાં જે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર વાળો છે ક્વેશ્ચન ની પૂર્ણ થાય છે. થેન્ક યુ.